જ્યાં સફેદ ફૂગનો અટેક છે. સફેદ ફૂગ આ બેઠી આવી રીતના કરીને ઘણી વખત પ્લાસ્ટિક કાઢી નાખે તો વાંધો નથી. એટલું હાલે. ઘણી વખત ઓનર એવું કહેતા હોય કે અમારા આંબા છે એમાં વિકાસ જ નથી થતો. આ બગીચો આજથી 2 વર્ષ પહેલાં વવાણો છે, ખાલી 3 વર્ષ, આજથી 3 વર્ષ પહેલાં વવાણો છે અને ઝાડવા હજી એવડા ને એવડા છે. આમ જુઓ ઝાડવાની હાઈટ મતલબ 4 ફૂટ વધીને કોઈ આંબા છે સારા તો 5 ફૂટ, બાકી આ 3 3.5 ફૂટનો છે, આ 3.5 ફૂટનો. પણ થયું છે એવું કે એક તો ફૂલ્લી આ જ્યારે વવાણો હતો ત્યારે આમાં એ લોકોએ બેગ હોતો વાવી દીધો હતો જો, અને આ પ્યોર વર્જિન મટીરિયલમાંથી બનાવેલી છે. 5-6 વર્ષ તો આ કાંઈ ઓગળે જ નહીં અને નીચે કદાચ તળિયું કાપ્યું નહોતું. એટલે આપ જુઓ આટલામાં જ ગોટી થઈ ગયા રૂટના. આ રૂટ છે, આ રૂટ છે જુઓ, તો રૂટ ન્યાન્યાને ગૂંઠાઈ ગયું છે. પછી પ્લસમાં તંતુમૂળના નામે હાવ એટલે હાવ નહીંવત ફૂટ. બાકી ખરેખર આંબો હોય તો એમ જેટલો ઉપરથી કેનોપી વધે નહીં એની હાયરવા નીચે એના રૂટ્સ જમીનમાં મુકાવા જોઈએ, જેથી એનું નેટવર્ક બને, પ્લસમાં સપોર્ટ મળે ઝાડવાને. જુઓ તંતુ મૂળે નથી અને જે મૂળ છે એ બધા પ્યોર હાવ કાળા પડી ગયા છે. એટલે કે જે આપણે દર વર્ષે અને દરેક વિડીયોમાં ખેડૂતોને કહેતા હોય કે માઇનોર ફૂગના કોટિંગ થઈ જાય, આવા તંતુમૂળ ખોરાક ઉપાડી ના શકે. આ તંતુમૂળ છે જુઓ. તંતુમૂળ જનરલી તો કેવા હોય તમે ખુદે જોયા હોય, જે વ્હાઇટ કલરનું હોય, તાતણા હોય, એ જ ભાગ હોય ને એ ખોરાક ઉપાડી શકે. આમાં તો પ્યોર આ કાળા જ છે. તમે ક્યાંક વાવવા ટાઈમે બેગ સાથે વાવી દીધું હોય છે તો તમારે આ પ્રોબ્લેમ થશે. અથવા એવા ખેડૂતો જેને નવા બગીચા બનાવવા હોય તો ખાસ ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકની બેગ સાથે ક્યારેય ના વાવતા. આપણા કાકા જોવો છો 30 વર્ષથી આંબા વાવવાનું કામ કરે છે, અથવા 30 વર્ષથી કલમો બનાવવાનું કામ કરે છે. એ ખુદ એમ કહે છે કે જે આંબો બેગ સાથે વવાઈ જાય એ આંબામાં આ સમસ્યા રહે. એટલે હવે આમાં અત્યારે આ બગીચો છે એમાં કે આખો બગીચો કાઢી નથી નખાતો, પણ આ ટાઈપના ઓપરેશન લેવાના છે કે એટલી બેગ કપાવી નાખશું, પછી નવા તંતુમૂળ જે નવા નીકળે એને લીધે જે વિકાસ થાય એ ખરો કામનો. આંબાની આવી જ વિશેષ અવનવી માહિતી માટે 97 231 35 955 પર ફોન કરી શકો.